જો આપણું રાષ્ટ્રીય પક્ષી, શ્વસન તંત્ર અને ઉત્સર્જન તંત્ર, બરાબર? રાષ્ટ્રીય પ્રાણી પાક, આ બધાની શું છે? પ્રતિમાઓ છે. આ જો કોનિકલ ફ્લાસ્ક, પછી બીકર, આને શું કહેવાય? મેઝરિંગ ફ્લાસ્ક, બરાબર? આ હોલ્ડર છે, આ લોહી ચુંબકો છે, તમે જોયેલા છે ને? આ ફનેલ, લિટમસ પેપર છે, પછી લોહી ચુંબકના બધા પ્રકારો છે, જોઈ લો. આને કહેવાય ગિલોરી કાચ, કોઈ અડવાન નહીં બેટા. આ થર્મોમીટર છે, પછી લેન્સ છે, અંતર્ગોળ અને બહિર્ગોળ, બરાબર? આમથી આમ ગોળ કરો, બધાને સમજાવતી જો. ચલો, આને શું કહેવાય? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આ શું બનાવે છે? ફેફસાનું મોડેલ. ઓકે, આ નંબર છે. આ નંબર 1 2 3 4 આ ગોઠવતા તમને સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ આ તમામની સમજ પડે છે. ચલો, આ એક ગણિતની રમત છે. અહીંયાથી લખોટી નાખો ને એટલે સીધી 1 નંબરમાં જાય, પછી 2 નંબરમાં જાય, 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર સંખ્યા બાળક ગણતા શીખે, બરાબર? આને શું કહેવાય? પેરિસ્કોપ. તમે નીચે જોશો ને તો ઉપરનું દેખાય છે, હે ને? યસ. ચલો, આ શું છે? આ શું કહેવાય? આને ડોક્ટરનું થર્મોમીટર, હે ને? ડોક્ટર તમે તાવ આવે ત્યારે માપે છે ને? આને શું કહેવાય? થર્મોમીટર ના કહેવાય, ડોક્ટરનું સ્ટેથોસ્કોપ. સ્ટેથોસ્કોપ કહેવાય. ઓકે, સોરી. થર્મોમીટર એ શરીરનું તાપમાન બતાવે બેટા, અને આ શું બતાવે? હૃદયના ધબકારા. એટલે શું કહેવાય? સ્ટેથોસ્કોપ. ચલો, આગળ આવો. મોઢું બિલકુલ બંધ રાખીને. આ બોક્સની અંદર તમે નજીક આવડે જો બધા અપૂર્ણાંકો છે. ધારો કે એક સફરજન લીધું હોય, બરાબર? એ સફરજનના 4 ભાગ કરો, આનામાંથી એક ભાગ તમને આપી દો, તો અપૂર્ણાંક કેવી રીતે શોધાય? કેટલા વધ્યા? સફરજનના ભાગ 3, અને 1/4, પછી બાકી રહેલો ભાગ કે તો 3/4. આ એ છે. ચલો, આ શું છે? જુઓ, વરસાદનું પાણી આવે ને, બધું આમાં આવે. એમાંથી પછી આ ટાંકીમાં ફિલ્ટર થાય, ફિલ્ટર થઈ અને પછી ક્યાં આવે? આ સંગ્રહ ટાંકી. આમાંથી ધીમે ધીમે નળ દ્વારા આપણે પાણી વાપરવા માટે લઈ શકીએ. ઓકે, આ જ બનાવવાનું બાકી છે. ચલો, આમ ગોળ ફરીને આવો. આ શું છે? ત્રિકોણ ના કહેવાય, કાટકોણ ત્રિકોણ છે. ચલો, આ નળાકાર. પછી આને શું કહેવાય? લંબગોળ. આ શંકુ. આ શું છે? ગોળ. તમે પાસા લો છો ને, પાસા. એ પાસા જો રમવામાં કેટલા આટા હોય છે? 6. રમીન લૂડો રમીએ ને? યસ. આ નંબર છે. નવરા બેઠા તમે આ નંબરમાં ગોઠવી અને બુદ્ધિની ગેમ, ધારો કે આડો, ઊભો અને ત્રાસો, બધા સરવાળા સેમ થાય એવું આ એક રમત છે. ઓકે, ચલો, આ શું કહેવાય? ષષ્ઠકોણ. ઓકે, આને શું કહેવાય? કેટલી બાજુઓ છે? ગણો. યસ, પંચકોણ. આ વર્તુળ, અને આને લંબગોળ. ઓકે, હવે આમાં આને પોતપોતાની રૂમમાં અડવાનું નહીં બેટા, બધું મસ્ત છે.